નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 5બ, નીચેની સૂક્તિઓનો ભાવાર્થ 5 ગુજરાતી વાક્યોમાં રજૂ કરો। 3માંથી ગમે તે 2 લખવાની રહેશે અને 6 ગુણ। પહેલી સૂક્તિ છે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય, તેનો ભાવાર્થ થશે આ સૂક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે। વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે। શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે। માણસ બુદ્ધિ વડે કોઈપણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે, માટે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ। બુદ્ધિશાળી માણસ જ હિંસા આચર્યા વિના પોતાની બુદ્ધિના ઉપયોગથી ગમે તેવી મુશ્કેલ સમસ્યાઓમાંથી બહાર નીકળી શકે છે। બીજા નંબરની સૂક્તિ છે જ્ઞાનમ ભારઃ ક્રિયામ વિના, તો એનો ભાવાર્થ છે જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વ્યર્થ છે, બોજારૂપ છે। મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી। જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય, અર્થાત તેના કર્મ તેના જ્ઞાનને અનુસરતા હોય તો તેનું જ્ઞાન શોભી ઉઠે છે। પોતે મેળવેલા જ્ઞાનને પોતાના ચરિત્ર દ્વારા ચરિતાર્થ કરનાર જ્ઞાની જ શોભે છે, તે જ ખરો જ્ઞાની છે। 3 નંબરની સૂક્તિ છે સંગે શક્તિ કલો યુગે, તો ભાવાર્થ છે કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિની જરૂર પડે છે। કોઈ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે છે। સંપીને એક થઈને કોઈ પણ કઠિન કાર્યને સરળ બનાવી શકાય છે। 4 નંબરની સૂક્તિ છે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, તેનો ભાવાર્થ છે પ્રસ્તુત સૂક્તિ શરીર સ્વાસ્થ્યનું મહિમા ગાન કરે છે અને એમાં શરીરને આત્માનું મંદિર કહ્યું છે। શરીર પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે। આ દુનિયામાં મનુષ્યને તેના માતા પિતા, ગુરુજનો, દેશ બાંધવો વગેરે પ્રત્યેની ફરજો બજાવવાની હોય છે। આ ફરજો ધર્મ છે। આ ધર્મનું પાલન શરીર વડે જ થઈ શકે છે। આથી મનુષ્યે શરીરને સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ। 5 નંબર જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, એનો ભાવાર્થ છે દુનિયામાં માતાની જોડ મળવી મુશ્કેલ છે, ખરેખર તો અશક્ય છે। જેને માતાનું વાત્સલ્ય મળ્યું હોય છે તે ભાગ્યશાળી ગણાય છે। સ્વર્ગનું સુખ પણ માતાથી પ્રાપ્ત થતાં સુખ આગળ ફિક્કું ગણાય। એ જ રીતે જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થયો હોય તથા જે આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી, તે જન્મભૂમિ પણ આપણી માતા જ છે। તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપણી પવિત્ર ફરજ છે। કેટલાક દેશભક્તો જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ પણ આપી દે છે। અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરાવવા માટે લોકમાન્ય ટિળક, ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ જેવા દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યા હતા। આમ પ્રત્યેક વ્યક્તિ માટે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં અધિક છે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।